ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલા ખાતે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા અને તેમના ધર્મપત્ની કોકિલા કાકડિયાએ ચલાલા પહોંચી મતદાન કર્યું છે. જેવી કાકડિયાએ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. ચલાલા પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કાકડિયાએ ભાજપ ફરી સત્તા સ્થાને આવશે અને ચલાલાનો વિકાસ કરવાનો કોલ આપ્યો હતો. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. આજે મારા હોમટાઉન નગરપાલિકા ચલાલાની જ્યારે ચૂંટણી છે ત્યારે અત્યારે મતદાન થઈ રહ્યું છે. આ મતદાનમાં 24 ઉમેદવારો ભાજપ પાર્ટી તરફથી ઊભા રાખવામાં આવ્યા છે અને ટકોરાબંધ ઉમેદવારો અમે મૂક્યા છે. ત્યારે જે સર્વાંગી વિકાસ ચલાલા શહેરનો થાય એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. એના ભાગરૂપે ચલાલાનો વિકાસ કોઈપણ પ્રકારના કામો અધૂરા છે, આ બોડી નવી આવે એ પૂર્ણ કરવાની છે. જે કામ અધૂરા છે એવા, માનો કે પાણી પુરવઠા યોજના અમારે જે છે એ લિંક પાણી પુરવઠા યોજના મંજૂર થઈ ગઈ, 5.5 કરોડની એ પણ શરૂ થઈ ગઈ છે. અમારું સરકારી દવાખાનું પણ 6.5 કરોડનું તમામ સુવિધા સાથે પણ મંજૂર થઈ ગયું છે. ગામની પ્રાથમિક શાળાઓ બધી જ 2 પ્રાથમિક શાળાઓ નવી બની ગઈ છે, 3 ભુવા શાળા, કન્યા શાળા અને પરા શાળા, એટલે કુમાર શાળા, કન્યા શાળા અને ભુવા શાળા, આ 3ના બિલ્ડિંગના કામ શરૂ છે. આ સિવાયના વિકાસના કામો કોઈ પણ પ્રકારના હોય એ અમે બધા સભ્યોને સાથે રાખી, ગામના આગેવાનોને સાથે રાખી, અમારી દાનમાર્ગની જગ્યાને લઘુમત માહિર બાપુને સાથે રાખી અને એના વડપણ નીચે ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ.